મારું નામ વિનુભાઈ વીરડા। મારી સાથે સાહેબ એવી ઘટના બની છે કે મારા દીકરાને વિજય મકવાણા અને ભાવેશ મકવાણા બે ચકેડામાં ફેરવી અને એમ કે છે કે તમારે 10 કરોડ રૂપિયા આપવાના। હવે સાહેબ મારી પોઝિશન એવી નથી હું એ લોકોને 10 કરોડ આપી શકું। મારે મકાનમાં જે રહું છું એ મારે 50-60 લાખનું મકાન છે, એ સિવાય આપણી પાસે મિલકત કાંઈ નથી, તો મારે પૈસા દેવા જોઈએ। બીજા નંબરમાં મારી પાસે ઉઘરાણીએ ઘરે આવી અને એમ કહે કે તમારો છોકરો અને મારો દીકરો અત્યારે 8 દિવસથી ઘરેથી વયો ગયો છે એના ત્રાસથી, બરાબર છે। અને એ લોકો ઘરે આવી અને ઉઘરાણી કરે કે ભાઈ તમારો છોકરો આવે કે ન આવે, તમારે પૈસા આપવા પડે। હવે મારી પોઝિશન એવી નથી તો મારે કેવી રીતે પૈસા આપવા એ સાહેબ તમે મને કહો। બીજા નંબરમાં મારા મોટા દીકરાના ફોનમાં ભાવેશ મકવાણાનો ફોન આવતો અને એમ કહેતો તારો ભાઈ વયો જાય તો ભલે જે કરે મારે પૈસા જોશે। એટલે મારા દીકરાને એવું કીધું કે મને આ બાબતમાં ફોન ન કરતા કે મેં તમારી પાસેથી પૈસા લીધા નથી, મારા ભાઈ લીધા છે, આ તમે ગોતી આવો અને એને મારી નાખો તો મને મંજૂર છે, બરાબર છે। તો પરમ દિવસે કાલાવડ મારો મોટો દીકરો રહ્યો ને એ કાલાવડ રેવન્યુ તલાટીમાં નોકરી કરે છે અને કાલાવડથી 6 વાગે નોકરી પૂરી કરીને આવતો હતો, વડ વાજડી પાસે હોના આડું નાખી અને બે ફાર્મ માર્યો, હાથ ને પગ બે ભાંગી નાખ્યા, અત્યારે હોસ્પિટલ એડમિટ છે। હવે સાહેબ તમે કહો અમારે કેવી રીતે કરવું? અને બીજું સાહેબ હું કમિશનર સાહેબને વિનંતી કરું છું અને ગૃહમંત્રીને વિનંતી કરું છું કે આના ત્રાસમાંથી અમને મુક્ત કરાવો। કેટલા રૂપિયા વ્યાજે લીધા હતા? વ્યાજે લીધા આ લોકો એમ કે છે કે 1 કરોડ લીધા હતા, બરાબર છે, અને 10 કરોડ કર્યા, અત્યારે 10 કરોડ માંગે છે અને ભાવેશ મકવાણા 1 કરોડ ને 80 લાખ માંગે છે। હવે એવી આપણી પોઝિશન સાહેબ નથી, મારે કેવી રીતે દેવા? અને પૈસા દીધા ત્યારે મને એવું નથી કીધું તમારા છોકરાને 5 રૂપિયા આપી છે, મને પૂછ્યું તો હું 5 રૂપિયા દેવા ન દે। અને છોકરો મારો વ્યવસ્થિત છે પણ ચકેડામાં ફસાયો, એ ટ્યુશન ક્લાસ ચલાવે છે, કોઈ રેડિયાર કે એવો છોકરો મારો છે નહીં, રગડું નથી સાહેબ, બરાબર છે। ભાવેશ મકવાણા એટલે કોણ બીજાની તો અત્યારે આપણે કાંઈ ખબર નથી, પણ ગયા વર્ષનો એક કિસ્સો હતો ગામડાનો, એ લોકોએ 2-3 કરોડ લીધા હતા જમીન વેચી, એ ગામડે રહે છે એના ગામના જ હતા, એટલે આપણે બહુ ખ્યાલ નથી એમ, અમે તો વાતો સાંભળ્યું કે આ લોકો મારી માંગ સાહેબ એક જ છે કે આના ત્રાસમાંથી અમને મુક્ત કરાવો, બીજું કાંઈ નહીં। મારા દીકરાનો કાંઈ હતો પતો નથી અને એક હજી હોસ્પિટલમાં 4 ઊંધે માથે પડ્યો, હાથ ને પગ બે ભાંગી નાખ્યા છે, શું કરવાનું? માણસો દ્વારા ભંગાવી નાખ્યા, એ સિવાય કોઈ બીજો રસ્તો નથી। અમારે સુસાઇડ કરવાની, ઘર આખાને શું કરવાનું? અમારા પરિવાર ઉપર એટલું જોખમ છે અત્યારે, તો અમે ડેરી બહાર નીકળતા નથી।